અમદાવાદ ઝાયડસ હોસ્પિટલે 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા. અમદાવાદની અગ્રણીય ઝાયડસ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ગુજરાતમાં પ્રખ્યાત અને મોટું નામ ધરાવતી ઝાયડસ 3 વર્ષમાં 250થી વધુ લીવર ટ્રાન્સપ્લાન્ટ પૂર્ણ કર્યા છે, જે સમગ્ર ગુજરાત અને દેશ માટે આશા અને વિશ્વાસના નવા એકમો સ્થાપિત કરશે. ભારતમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના પાયોનિયર ડોક્ટર આનંદ ખપ્પરની આગેવાની હેઠળ નિષ્ણાત ટીમ ડોક્ટર એસ પટેલ, ડોક્ટર મયુર, ક્રિટિકલ કેર ટીમના ડોક્ટર હિમાંશુ શર્મા તેમજ સિનિયર એનેસ્થેટિક લીડર ડોક્ટર મીતા અગ્રવાલ, ડોક્ટર પરાગ ગોહિલ તથા તેમની ટીમના સંયુક્ત પ્રયત્નોને પીડિયાટ્રિસ્ટિક દર્દીથી લઈને 70થી વધુ વયના ધરાવતા તેમજ એબીઓ ઇમ્પેટિબલ બ્લડ ગ્રુપથી લઈને HIV પોઝિટિવ દર્દી સુધીના અલગ અલગ મેડિકલ હિસ્ટ્રી અને અઢળક મુશ્કેલીઓ ધરાવતા અનેક દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ દ્વારા નવજીવન અપાયું છે. તેની સાથે જ 1 વર્ષથી પણ ઓછા સમયગાળામાં એક સાથે લીવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટના અનેક સફળ કેસોનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મેં મારી લીવર ટ્રાન્સપ્લાન્ટની કારકિર્દી 2007થી ચાલુ કરી ઇન્ડિયામાં, પણ અહીંયા ઝાયડસમાં આપણે જ્યાં લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા 3 વર્ષથી શરૂ કર્યો છે, એમાં અત્યાર સુધીમાં આપણે 255 લીવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. હવે લીવર ટ્રાન્સપ્લાન્ટ 255 થયા એનો મતલબ કે એની પાછળ બીજા 1000 બહુ જ બીમાર લીવરના દર્દીઓની પણ સારવાર ડૉક્ટર નિલય મહેતા અને એમની ટીમ, હિમાંશુ શર્મા અને ડૉક્ટર મીતા અગ્રવાલા એ નોન ટ્રાન્સપ્લાન્ટ કેર દ્વારા એમની સારવાર કરેલી છે. એટલે ધીસ ઇઝ અ સેન્ટર ફોર લીવર ડિઝીઝ એન્ડ ટ્રાન્સપ્લાન્ટેશન, કે જેમાં લીવરના રોગોની સારવાર થાય છે અને એમાં ટ્રાન્સપ્લાન્ટનો એક રોલ છે કે જ્યારે દવાથી અને અન્ય પ્રોસિજર્સ લીવર કેરની કે લીવરના રોગોની સારવારની જ્યારે પૂરતી સફળતા દર્દીને બચાવવામાં ના મળે ત્યારે લીવર ટ્રાન્સપ્લાન્ટને આપણે મદદ લઈએ છીએ. સો આમાં કેટલા દર્દીઓની સારવાર થઈ એ બહુ મોટો આંકડો છે. ટ્રાન્સપ્લાન્ટ ભલે 255 થયા હોય, પણ 255 લીવર ટ્રાન્સપ્લાન્ટ પુટ્સ અસ ઇન્ટુ ધી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા. કોઈ પણ સેન્ટરમાં નવા પ્રોગ્રામમાં પહેલા 3 વર્ષમાં 250થી વધારે ટ્રાન્સપ્લાન્ટ કર્યાના કોઈ દાખલા વેસ્ટર્ન ઇન્ડિયામાં છે નહીં. અને એ કહેવા પાછળનો ભાવાર્થ અમારી મહાનતાની કોઈ ક્લેમ નથી, પણ કહેવાનો મતલબ એ છે કે ઝાયડસ હોસ્પિટલ હેઝ બીન એબલ ટુ એસ્ટાબ્લિશ અ સેન્ટર ફોર એક્સેલન્સ. કે સેન્ટર ફોર એક્સેલન્સ કેમ કે એ સિસ્ટમને લાગતા વળગતા અન્ય દરેક સબ સ્પેશિયાલિટી અને નિષ્ણાતો અંડર વન રૂફ available round the clock with the essentially ancillary infrastructure is the message. હેલ્થ કેરમાં અગ્રણીય સિનિયર ટ્રાન્સપ્લાન્ટ અને HBP સર્જન ડોક્ટર આનંદ ખપ્પરે સંદર્ભે જણાવ્યું કે લીવર ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ દ્વારા અમે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશના અન્ય ભાગોમાં તેમજ વિદેશમાં પણ દર્દીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા છીએ, જેના પરિણામે ઝાયડસમાં આટલા ઓછા સમયમાં મોટા પ્રમાણમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા. આ પ્રોગ્રામ હેઠળ ગુજરાતમાં અને ભારતમાં દર્દીઓને વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે આટલી પ્રખર કક્ષાની સર્જરીનો લાભ મળી રહે છે, જે ભારતના અન્ય અગ્રણી સેન્ટર સક્ષમ છે. પેશન્ટને એકદમ ઓપ્ટિમલ કન્ડિશનમાં થિયેટર માટે લોંગ સર્જરી માટે રાખવું પડે, એટલે આખી ટીમ તૈયાર જોઈ લે, જેમ કે નિલય સર છે, આનંદભાઈ છે, હિમાંશુભાઈ, બધા નક્કી કરે એ પ્રમાણે પછી પેશન્ટ ઓપ્ટિમાઇઝ કરીને ટેબલ પર લઈએ અમે. ઓપરેશન દરમિયાન પેશન્ટની સેફટી અને સ્ટેબિલિટી રાખવાની જિમ્મેદારી અમારી હોય છે. બાકીના બધા વાઇટલ ઓર્ગન્સ જ્યારે લીવર રિપ્લેસ થાય ત્યારે હૃદય છે, ફેફસા, બ્રેઇન છે, કિડનીઝ બધું નોર્મલ ફંક્શન અમે રાખીએ. બ્લડ લોસ મેનેજમેન્ટ કરવાનું, કોઆગ્યુલેશન છે, ફ્લુઇડ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રોલાઇટ્સ બધું નોર્મલ વાઇટલ પેરામીટર્સ રાખી શકીએ એવું મેનેજ કરીએ. ત્યાં પછી રિકવરી आईसीयू हैंडओवर था ત્યાં લગી અમે हैंडओवर પછી हिमांशुभाई ने આપીએ. जैसे कि कोई बेहोशी की हालत में आते हैं, कभी किसी का किडनी के ऊपर असर है, किसी का किडनी पे डायलिसिस चल रहा है, इन्फेक्शन के साथ में आते हैं, ब्लीडिंग के साथ में आते हैं, तो उस कंडीशन में पहले पेशेंट को आप सेव करो, मैनेज करो, उनको इतना ऑप्टिमाइज करके फिर हम ट्रांसप्लांट के काबिल बना पाए. तो आईसीयू में प्री ऑपरेटिव रोल ये रहता है. एज वेल एज जब हम ऑपरेशन के बाद की बात करें तो इन पेशेंट्स को खास केयर की ज़रूरत पड़ती है. जैसे
ऑप्टिमल न्यूट्रिशन, अच्छा खाना उनको न्यूट्रिशन मिले, इन्फेक्शन कंट्रोल की व्यवस्था प्रॉपर बनी रहे आईसीयू के अंदर में, एज वेल एज जैसे जैसे हम इनका इम्यूनिटी डाउन करने की मेडिसिन बढ़ाते हैं तो ऑप्टिमली हर एक अंग पे किसी पे प्रभाव ना पड़े. લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું કારણ શું છે? તો કે લીવરના કયા રોગ છે કે જે આ બધું લીવર ટ્રાન્સપ્લાન્ટ તરફ આપણને લઈ જાય છે? તો લીવરના જે ક્રોનિક લીવર ડિઝીઝ છે, સિરોસિસ છે, કે જેમાં લીવર નાનું સાંકડું અને કડક થવું અને એને લીધે પેટમાં પાણી ભરાવું, કમળો થવો, લોહીની ઉલટીઓ થવી, મગજ ઉપર અસર થવી, લીવરનું કેન્સર થવું, આ બધું જ્યારે થાય અને જેને આપણે દવાથી ટ્રીટમેન્ટ પૂરી ના કરી શકીએ એ લોકોએ લીવર ટ્રાન્સપ્લાન્ટમાં જવું પડતું હોય છે. લીવર ટ્રાન્સપ્લાન્ટ બે રીતે થાય, કાં તો કોઈ દર્દીના રિલેટિવ અડધું લીવર આપે અથવા તો જેનું રોડ એક્સિડન્ટમાં ડેથ થયેલું હોય કે જે આપણને લીવર ડોનેટ કરે, એને કેડેવર લીવર ટ્રાન્સપ્લાન્ટ કહેવાય, એ આ લીવર ટ્રાન્સપ્લાન્ટ તરીકે ડોનર તરીકે રહી શકે. અને જે દર્દીના રિલેટિવ છે એ 18 થી 55 વર્ષની ઉંમર હોવી જોઈએ, એટલે કોઈ મેજર પ્રોબ્લેમ ના હોવો જોઈએ. અને એને ઘણીવાર અમને પૂછતા હોય છે કે ભાઈ આ જે ડોનર છે એને લીવર આપણે અડધું લઈ લઈએ તો એને વાંધો આવે? તો મારે એટલું કહેવાનું છે કે એમને વાંધો ના આવે. જે એમનું લીવર અમે કાઢ્યું 3 જ અઠવાડિયામાં એવું ને એવું લીવર પાછું થઈ જાય છે. આપણે જો કારણોની વાત કરીએ તો એક મહત્વનું કારણ જે આપણે જોતા નથી એ લીવરની ચરબી છે. કોઈ પણ ડાયાબિટીસ છે, કોઈ પણ સ્થૂળતાવાળો માણસ છે, જે એક્સરસાઇઝ નથી કરતો, જેને ખોરાકનો ખ્યાલ નથી, જે શુગર ખોરાકમાં વધારે લે છે, તેલવાળો વધારે લે છે અને જેનું વજન વધારે છે, એ બધાને જ ફેટી લીવર થઈ શકે. અને જ્યારે ફેટી લીવર લાંબા ગાળે રહે ત્યારે એ સિરોસિસમાં પરિણમે અને જ્યારે સિરોસિસ મેં તમને કીધું કે પ્રોબ્લેમ કરે કે જેને દવાથી આપણે ટ્રીટમેન્ટ ના કરી શકીએ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે. ઝાયડસ હોસ્પિટલનું મિશન છે કે એવા દર્દીઓ સુધી પહોંચવાનું કે જેમણે લીવર રોગના કારણે આશા ગુમાવી દીધી હોય. 250થી વધુ કેસના આંકડાઓ સાબિત કરે છે કે યોગ્ય સારવાર અને યોગ્ય માર્ગદર્શન દ્વારા સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ સિદ્ધિ માત્ર ઝાયડસ માટેની જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે એક મોટો પડકાર જીતવા જેવી છે. સમાજમાં અંગદાન અને લીવર ટ્રાન્સપ્લાન્ટ વિશે પણ લોકજાગૃતિ લાવવી અતિ આવશ્યક છે અને આવી સફળતાઓથી જ ઘણા દર્દીઓને લાભ થઈ શકે તેમ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.